રાજ્યપાल શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ પરિસરમાં ધર્મજીવન વિદ્યા ભવનનો શિલાન્યાસ કર્યો હતો। શિલાન્યાસ વિધિમાં રાજ્યપાલ શ્રીની સાથે મહંત દેવપ્રસાદ સ્વામી સહિતના સંતો સહભાગી બન્યા હતા। આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે દુનિયામાં વિદ્યાર્થી મોટું કોઈ ધન નથી। ધનની ચોરી થઈ શકે છે, પરંતુ વિદ્યા એક એવું ધન છે કે જેને કોઈ ચોરી શકતું નથી। ભાઈઓમાં ધન સંપત્તિના ભાગ પડે છે, પરંતુ વિદ્યાના ભાગ પડતા નથી। બીજાને આપવાથી વિદ્યા ઘટતી નથી, પરંતુ વિસ્તારવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સમાજનું કલ્યાણ થાય છે। રાજ્યપાલ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે બતાવેલા માર્ગ, સંતો, સંસ્કાર અને શિક્ષણનું સંવર્ધન કરવાની સાથે ભાવિ પેઢી સંસ્કાર સાથે શિક્ષિત થાય અને આદર્શ નાગરિક બને તે માટે સમાજ સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે। રાજકોટ ગુરુકુળ સંસ્થાની શિક્ષણ સેવાનો ઉલ્લેખ કરી રાજ્યપાલ શ્રીએ દેવપ્રસાદ સ્વામી અને જ્ઞાન સ્વરૂપ સ્વામી સાથે શિક્ષણ માટેની સેવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી। તેઓએ એમ પણ કહ્યું હતું કે આધ્યાત્મ અને ભોગવાદને સંમિશ્રિત કરી જીવનની પૂર્ણતા માટે સેવાકીય કાર્ય થઈ રહ્યા છે। રાજ્યપાલ શ્રીએ શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી સમસ્ત કલ્યાણ અને સેવાભાવ માટે સમર્પિત ભાવનાની આધ્યાત્મ રૂપરેખા આપી હતી। દીકરીઓ માટે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી છે, તે અંગે ગુરુકુળ સંસ્થાઓની પ્રશંસા કરતા રાજ્યપાલ શ્રીએ મુકેશભાઈ દુધાત અને ધીરુભાઈ કોટાડિયાની પ્રવૃત્તિને પણ બિરદાવી હતી। રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સહયોગ અને સંસ્કારવાન શિક્ષણ મહત્વના છે। સૌ સુખી રહે, સૌ નિરોગી રહે અને સૌ શિક્ષિત રહે તેવા ભાવ સાથે ગુરુકુળ દ્વારા શિક્ષણ કાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યું છે, તે અંગે રાજ્યપાલ શ્રીએ પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી। કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે પણ રાજ્યપાલ શ્રીને આવકાર્યા હતા। ગુરુકુળના સંતોએ રાજ્યપાલ શ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। શિક્ષણ સંસ્થા સાથે દાતાઓના સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। ગુરુકુળ પરિસરમાં રાજ્યપાલ શ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી, શ્રી જ્ઞાન સ્વરૂપ સ્વામી, ચેરમેન શ્રી દેવનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ જીવન સ્વામી, દાતા અગ્રણીઓ લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, પ્રફુલભાઈ માલવિયા, દીપકભાઈ અમદાવાદ અને રમેશભાઈ કુંભાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાજ પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, અધિક કલેક્ટર NF ચૌધરી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ, હરિભક્તો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। दुनिया में निर्माणों की प्रक्रिया में सबसे बड़ा निर्माण है मानव निर्माण। यदि मनुष्य सही अर्थों में इंसान बन जाए, ऐसा इंसान जो दूसरे के हृदय के स्पंदन को अपने अंदर अनुभव करता हो, ऐसा इंसान जो दूसरे के दुख के आंसुओं को अपनी आंखों से बहाने की योग्यता रखता हो, ऐसा इंसान जो अपने हृदय रूपी मरहम से दूसरे के घाव को ठीक करता हो, ऐसा इंसान दुनिया और समाज की सबसे बड़ी पूंजी होता है। और ऐसे आदमियों के निर्माण का अभियान स्वामी नारायण के गुरुकुलों में बालकों के निर्माण के साथ होता है।